કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે. વર્ગ અને વર્ગમૂળનો પાર્ટ પહેલો, જે આપણે વર્ગની સમજૂતી જબરદસ્ત શોર્ટ ટ્રિક સાથે આપણે શીખવાના છીએ. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો થઈ જાઓ રેડી. પ્રતિદિન એક નવા લક્ષ્ય તરફ આગળ વધો. ચાલો, વર્ગ કોને કહેવાય? તો કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવો એટલે વર્ગ. માની લો કે 5 છે, આનો 5 ને 5 હારે ગુણાકાર કરીએ ને જે જવાબ આવે તો 5 નો વર્ગ 25 થાય, આવું કહેવામાં આવે. રેડી? એટલે x કોઈ સંખ્યા હોય તો એનો મારે વર્ગ કરવો હોય એટલે એના ઉપર 2 ઘાત લખવી પડે, અને આનો મતલબ થાય x ગુણ્યા x. રેડી? કોઈ પણ સંખ્યા છે એનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો અને જે જવાબ આવે એને એ સંખ્યાનો વર્ગ કહેવાય. રેડી? તો 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, જવાબ આવશે 25. 9 નો વર્ગ એટલે 9 ગુણ્યા 9 એટલે જવાબ આવશે 81. એવી રીતે 34 નો વર્ગ કેટલો થાય? આની હમણાં આપણે ટ્રીક શીખવાના છીએ. રેડી? તો આપણે કેવી રીતે શીખશું એ આપણે આગળ જોઈએ, પણ જ્યારે આપણે કોઈ પણ રકમનો વર્ગ કરીએ ને, કોઈ પણ રકમ ગમે એટલા અંકની હોય, તેનો જે જવાબ મળે ત્યાં એકમના અંકમાં ક્યારે પણ 2, 3, 7 અને 8 આવતા નથી. રેડી? આ ખાસ યાદ રાખવું. એકમનો અંક કેવો ન મળે? 2, 3, 7, 8. રેડી? 2, 3, 7 અને 8. આ ક્યારેય પણ એકમનો અંક હશે નહીં. ગમે એનો કરીએ, જો 5 નો વર્ગ કરીએ તો જવાબ 25 આવે, એકમનો અંક 5 આવ્યો. 4 નો વર્ગ કરીએ તો ચોકે ચોકે 16 આવે, એકમનો અંક 6 આવ્યો. એવી રીતે 2 નો વર્ગ કરીએ તો ખાલી 4 જવાબ આવે, તો એકમનો અંક 4 આવ્યો. 15 નો વર્ગ કરીએ તો જવાબ આવે 225, તો 5 આવ્યો. રેડી? ગમે એનો આપણે વર્ગ કરશું ત્યારે ક્યારે પણ એકમનો અંક આપણને આ 2, 3, 7, 8 મળશે નહીં. આ એક મેટર આ આપણે યાદ રાખવાની છે. બીજી મેટર આપણે આ યાદ રાખવાની છે કે જવાબના અંતે જો શૂન્ય હોય ને તો એ શૂન્યની સંખ્યા હંમેશા કાં 00 હોય, કાં 40 હોય, કાં 60 હોય, કાં 80 હોય. એટલે કે શૂન્યની સંખ્યા હંમેશા બેકી આંકડામાં હોય. કેવી રીતે? જો 50 નો વર્ગ કરવો હોય ને તો આનો મતલબ થાય 50 ગુણ્યા 50. આ 5 ગુણ્યા 5 કરો એટલે 25, અને 1 0 ને 2 0, જવાબ આવશે 2500. ક્યારે પણ આ જીરોની સંખ્યા છે ને પાછળ એ સિંગલ જીરો ક્યારેય ન હોય. સિંગલ જીરો ન હોય, 3 જીરો ન હોય, 5 જીરો ન હોય. રેડી? જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે. એટલે આ 2 મેટર છે આપણે ખાસ યાદ રાખવાની. એક તો આ દૂડી તીડી સત્તો અઠો ન હોય ક્યારેય એકમનો અંક. આ રીતે યાદ રાખી લેવાનું, 2, 3, 7, 8. રેડી? એ ક્યારે પણ ન હોય. અને સિંગલ જીરો કે એકી સંખ્યામાં જીરો ક્યારેય ન હોય. ક્લિયર છે? એના પછી 1 થી 20 વર્ગ પાકા કરી લેવા. આ વસ્તુ છે એ પાકી કરવાની છે ફરજિયાતમાં, તો આપણે સ્પીડ કરી શકશું. રેડી? આપણાથી તો સ્પીડ થશે. આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો વર્ગ ને 10 નો વર્ગ. આ મોઢે જ હોય બધાને. હું કેમ પૂછું 10 નો વર્ગ કેટલો થાય? તો 10 ગુણ્યા 10 બધાને ખબર હોય 100 થાય. 9 નો વર્ગ તો 90 90 81 થાય. 5 નો વર્ગ 25 25 25 થાય. 7 નો વર્ગ 27 27 49 થાય. રેડી? એક આ મેટર છે આપણે 10 સુધી તો આપણને યાદ હોય. પછી આ 20 નો વર્ગ 400 થાય એ આપણને મોઢે હોય. 20 ગુણ્યા 20 એટલે 400 થાય. 11 ગુણ્યા 11 એટલે 121 થાય. આ આપણને યાદ રહી જાય. હવે વાત આવી આપણે ખાલી એટલું યાદ રાખવાની. તો એટલો તો આપણે પાકું કરી શકીએ કે નહીં?
કરી શકીએ કે નહીં? રેડી? પછી હું તમને એમ કહું કે 19નો વર્ગ કેટલો થાય, પછી આપણે ત્યાં 19 ગુણ્યા 19 કરવા બેસીએ અને વાર લગાડીએ, એ ન હાલે. એનો જવાબ 361 મોઢે હોવો જોઈએ. રેડી? એવી રીતે એક એક્સ્ટ્રા વર્ગ છે 25નો, આ મોઢે હોવો જોઈએ. 25નો વર્ગ છે એ 625 થાય. કેટલો થાય? 25નો વર્ગ 625 થાય. આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? રેડી? ઓકે, ચાલો હવે આપણી શોર્ટ ટ્રીકો ચાલુ થશે. રેડી? પેલું છે એકમનો અંક 0 હોય ને તેવી સંખ્યાનો વર્ગ. એકમનો અંક 0 હોય તેવી સંખ્યાનો વર્ગ. જો 90નો વર્ગ છે એ 8100 થયો. કેવી રીતે? 90 ગુણ્યા 90 એટલે 90 81 અને 1 0 અને 2 0. રેડી? પણ આપણે આગળની સંખ્યાનો વર્ગ કરીએ એટલે 81 થાય. હવે અહીંયા 0 કેટલા છે? 1, તો એના ડબલ કરીને મૂકવાના. રેડી? માની લ્યો કે આપણને 300નો વર્ગ કીધો, તો આ 3નો વર્ગ આપણને ખબર હોય કે નહીં? 3 તેરી કેટલા થાય? 9. હવે અહીંયા 0ની સંખ્યા કેટલી? 2, તો આપણે જવાબમાં 4 0 મૂકવાના. ક્લિયર? હે? અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે. આ 300નો વર્ગ મેં તમને કરીને બતાવ્યું. એવી રીતે 5000નો વર્ગ હોય તો 25 25 25 થાય. અને આ 3 0 છે તો આપણા જવાબમાં 6 0 એડ કરવાના. 1 2 3 4 5 ને 6, એટલે આપણો જવાબ આવે. તો એકમનો અંક 0 હોય એનો વર્ગ સાવ સહેલો છે. માની લો કે મેં તમને 40નો વર્ગ કરવાનો કીધો, તો જવાબ આવશે ચોકે ચોકે 16, અને અહીંયા 1 0 છે તો આપણા 0 થઈ જાય 2. એવી રીતે 400નો વર્ગ કરવાનો કીધો તો ચોકે ચોકે 16, અહીંયા 2 0 છે તો આપણા જવાબમાં આવશે 4 0. એવી રીતે કદાચ 4000નો વર્ગ કીધો હોય તો 16, અને આ 3 0 છે તો એની બદલે 1 2 3 4 5 ને 6 0. આ આપણો આન્સર થાય. રેડી? 0 વાળી કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ આપણે આ પેટર્નથી કરશું. ક્લિયર? હવે બીજું, એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ. એટલે માની લો કે મેં અહીંયા 45 આપ્યા છે, આનો વર્ગ કરવો છે. રેડી? પહેલાં અહીંયા હું જે શીખવાડું ને એ તમે જુઓ. 45નો વર્ગ મારે કરવો છે તો શોર્ટ ટ્રીકથી આનો એકચ્યુઅલ આન્સર તો આવો થાય, 45 ગુણ્યા 45 કરવા પડે. રેડી? તો એમાં આપણને ટાઈમ લાગે, પણ મોઢે કરવાનું. આ 5નો વર્ગ આપણને આવડતો હોય. 5નો વર્ગ કેટલો થાય? 25. એ 25 આપણો છેલ્લો જવાબ હોય. એ ફાઇનલ. પછી આગળ જે આંકડો છે આ 4 પછી એના પછી કયો આંકડો આવે? 5. આ બેનો તમારે કરવાનો ગુણાકાર. 4 પંચા કેટલા થાય? 20. તો એ જવાબ આવશે 20 25. સમજાણું? હજી એક જુઓ. આપણે 85નો વર્ગ કરવો છે. રેડી? અહીં એકમનો અંક 5 છે, આનો વર્ગ થાય 25. 8 પછી શું આવે? 9. 8 9 કેટલા થાય? 72. એટલે આપણો આન્સર છે 72 25. 85 ગુણ્યા 85 કરો એટલે જવાબ 72 25 જ આવશે. એવી રીતે 55નો વર્ગ કરવો હોય તો આ 5નો વર્ગ થાય 25, અને 5 પછી આવે 6, એ બેનો ગુણાકાર કરો તો 6 પંચા 30. 30 25 આપણો જવાબ આવે. એવી રીતે અહીંયા 75નો વર્ગ છે તો 5નો વર્ગ થાય 25, અને 7 પછી શું આવે? 8 આવે. 8 છતાં કેટલા થાય? 56 થાય. આવી ગયો જવાબ. રેડી? 7 અને તેની પછીની સંખ્યાનો ગુણાકાર. 7 8 56, ભાઈ 5નો વર્ગ 25. આવું ક્યારે થશે? જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે. જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે. અત્યારે આપણે 2 ડિજિટના જે આંકડા હોય, બરાબર, 2 ડિજિટની જે સંખ્યા હોય એનો વર્ગ કરતા શીખીએ છીએ. રેડી? પછી કોક મને એમ કહે કે સર 105, અહીંયા એકમનો અંક તો 5 છે તો આનો વર્ગ કેટલો થાય? તો આમાંય એ પેટર્ન તો લાગે. આ 5નો વર્ગ થાય 25. 10 પછી શું આવે? 11 આવે. તો 11 ગુણ્યા 10 કેટલા થાય? 110. આ એનો જવાબ છે. રેડી? એવી રીતે 125નો વર્ગ કરવો હોય
તો 5નો વર્ગ 25 થાય અને 12 પછી શું આવે 13 આવે, તો 12 ગુણ્યા 13 કરો એ જવાબ આપણે અહીંયા લખવાનો. રેડી? ક્લિયર છે? ચાલો, તો એકમનાંક 0 વાળી વાત કરી, એકમનાંક 5 વાળી વાત કરી. હવે જે સંખ્યામાં બધા અંક 1 હોય તેવી સંખ્યાનો વર્ગ, જો હું શીખવું છું એમાં ધ્યાન દો. 1નો વર્ગ કરવો હોય તો એનો મતલબ થાય 1 ગુણ્યા 1, જવાબ આવશે 1. એવી રીતે 11નો વર્ગ કરવો હોય, આ આપણને મોઢે આવડે છે કે 11 ગુણ્યા 11 કરીએ એટલે જવાબ આવે 121. રેડી? પણ હવે એવું કહેવામાં આવે કે આ 3 એકડાનો વર્ગ, તો એનો મતલબ થાય 111 ગુણ્યા 111, અને આનો ગુણાકાર કરવા બેસીએ તો કંઈક વાર લાગે. પણ આની જબરદસ્ત ટ્રીક છે. આ કેટલા એકડા છે? 3 એકડા છે. તો આપણો જવાબ આવશે 1, 2 અને 3. રેડી? અને હવે અહીંથી પાછું ઊંધું જવાનું, 3 પહેલા 2 અને 2 પહેલા 1. આ આન્સર થઈ ગયો. રેડી? એવી રીતે 4 એકડા હોય એનો વર્ગ કરવાનો હોય, તો 4 એકડા છે એટલે 1, 2, 3, 4 ત્યાં સુધી વયા ગયા. હવે ઊંધું હાલવાનું, 3, 2 ને 1 આ જવાબ. રેડી? એવી રીતે 5 એકડા હોય, 1, 2, 3, 4 ને 5, એનો વર્ગ મેં તમને કીધો હોય તો 1, 2, 3, 4, 5. હવે 5 થી ઊંધું હાલવાનું, 4, 3, 2 અને 1 આ આન્સર. આ કેલ્ક્યુલેટરમાં ચેક કરવું હોય તો કરી લેજો. 5 એકડાનો વર્ગ હંમેશાને માટે આ જવાબ આવશે. છે ને જબરદસ્ત? રેડી? ચાલો આગળ. જે સંખ્યામાં બધા અંક 9 હોય એવી સંખ્યાનો વર્ગ. આપણે કેનું કેનું શીખ્યા? યાદ કરો જી. પહેલાં તો એકમનો અંક 0 હોય એનો, પછી એકમનો અંક 5 હોય એવો, પછી બધા એકડા હોય એવો, હવે બધા નવડા હોય એવો. રેડી? આપણે આવું શીખીએ છીએ. હવે જો આપણે સીધે સીધું હું તમને મોટું જ ઉદાહરણ બતાવું કે આ 5 નવડાનો વર્ગ છે એટલે 99,999 ગુણ્યા 99,999 કરવાનું. રેડી? જો આ ટ્રીક ખબર ન હોય તો કેટલી બધી વાર લાગે. આપણે કેલ્ક્યુલેટરની કે શેની પણ જરૂર નથી. આપણે શું કરવાનું? જા 9, 9, 9, 9, આ છેલ્લો નવડો છે ને એની જગ્યાએ મારે મૂકી દેવાનો આઠડો. રેડી? હવે તમારે નજર કરવાની અહીંયા. આ કેટલા નવડા આગળ વધ્યા? 4 નવડા આગળ છે. તો આપણા આન્સરમાં આ 4 0 મૂકવાના. 4 0 મૂકી દીધા પછી પાછળ એકડો, આ એનો જવાબ થયો. રેડી? 99,999 નો વર્ગ થાય 99,998,00001. આ એનો આન્સર છે. કાંઈ આપણે કરવાનું નથી, આ ટ્રીકથી જ કરવાનું છે. જો બીજું ઉદાહરણ, આ 4 નવડાનો વર્ગ કરવો હોય તો આ છેલ્લો નવડો છે એની જગ્યાએ આપણે 8 મૂકવાનું, આગળ 3 નવડા. હવે આગળ 3 નવડા છે ને એટલા આંસળા પાછળ 0 મૂકીને 1. રેડી? જો એવો જ આન્સર અહીંયા છે, દેખાય? 99નો વર્ગ કરવો હોય તો આ છેલ્લો આંસળો થઈ જાય એટલે 98. હવે આગળ કેટલા નવડા? 1, તો 1 0 મૂકીને 1. આ 99નો વર્ગ છે એ 98 0 1 થાય. સમજાઈ ગયું? સાવ સહેલું. આ સ્ટેપ જે લખ્યા છે કે ભાઈ છેલ્લા અંક 9ની જગ્યાએ આપણે છેલ્લો અંક છે નવડો એની જગ્યાએ 8 મૂકવા, પછી 8ની આગળ જેટલા 9 હોય ને એટલા 0 8ની આગળ મૂકવા, અને છેલ્લે જવાબમાં 1 મૂકવો, અને આ રીતે આપણા આન્સર બને. રેડી? હવે એવી જ રીતે જો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 નવડાનો વર્ગ મેં તમને કીધો હોય તો કેલ્ક્યુલેટરમાં પણ સમાશે નહીં એનો જવાબ, એરર બતાવશે. આપણે ફટાફટ કરી શકીએ. 1, 2, 3, 4, 5 ને 6, 1, 2, 3, 4, 5, 6 અને પાછળ આઠડો આ છેલ્લાનો, અને પછી આગળ જેટલા નવડા છે એટલા 0. 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6 0 અને આ જવાબ 1 પાછળ 1. તો આવડા ડિજિટમાં નંબર આવશે.
આ એકમ દશક 100, આ હજારનું જૂથ, આ લાખનું જૂથ, આ કરોડનું જૂથ, પછી આ અબજનું જૂથ, રેડી, પછી આ ખર્વનું જૂથ અને આ નિખર્વનું જૂથ. એટલું બધું એ આવે, એવડી મોટી સંખ્યા થઈ. ક્લિયર છે? ચાલો હવે આપણને કન્ડિશન જે હતી એ ના મળી. એકમનો અંક 0 નો મળ્યો, એકમનો અંક 5 નો મળ્યો, બધા એકડા નો મળ્યા, બધા નવડા નો મળ્યા. તો એના સિવાય 1 થી 100 સુધીમાં કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ આપણે કેવી રીતે કરવો એ ટ્રીક આપણે અત્યારે શીખીએ છીએ. અને આ યુનિવર્સલ ટ્રીક છે. આ ટ્રીક સિવાય આનાથી જલ્દી બીજું કોઈ કામ નહીં થઈ શકે અને બધામાં સાચો જવાબ જ આવશે. આ 32 નો વર્ગ કરવાનો છે એટલે આપણે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 આ કરવાનું છે. રેડી? આ ટ્રીક છે હો. આનો મતલબ તો એવો થાય 32 ગુણ્યા 32. આ જે રકમ છે એનો મતલબ એવો થાય કે 32 છે એ 2 વાર એનો ગુણાકાર કરવાનો. પણ આપણે આ જે શીખીએ છીએ આ ટ્રીક છે. શું છે? ટ્રીક. એટલે આ તગડાનો તગડો, બગડાનો બગડો, આ બગડાનો બગડો એ આપણે સાઈડમાં લઈ લીધો. આનો ગુણાકાર કરવાનો 3 દુ 6, 3 દુ 6 અને 6 દુ 12. એટલે આપણે અહીંયા 12 જવાબ લખી નાખ્યા. રેડી? પછી આ 3 નો વર્ગ અને 2 નો વર્ગ આનો જ વર્ગ લખવાનો. આની જરૂર નથી, એ ગુણાકારમાં ઉપયોગ કર્યો. પણ જે જવાબ લખીએ એ 2 ડિજિટમાં હોવા જોઈએ, એટલે કે 2 અંકો હોવા જોઈએ. આ ફરજિયાત છે. 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આપણે લખશું 0 9. 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 0 4. હવે આ 4ની નીચે ચોકડી મારી દેવાની અને આ 12 છે એને આપણે અહીંયા લખશું અને પછી કરશું સરવાળો. એટલે 4 2 9 ને 1 10 નો 0 વધી 1 1024. આ 32 નો વર્ગ થયો. રેડી? ફરીથી જો નીચે બીજું ઉદાહરણ 43 નો વર્ગ છે એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 તો 4 તેરી 12, 12 દુ 24. આ આપણે લખી નાખ્યા. ન લખ્યા હોય તો મોઢે યાદ હોય. રેડી? મોઢે યાદ રાખવાના, અહીંયા લખવાની જરૂર નથી. હવે 4 નો વર્ગ થાય 16. એ 2 આંકડામાં જવાબ છે એટલે 16 લખી નાખ્યા. આ 3 નો વર્ગ થાય 9 તો અહીંયા 0 9 લખવાના, ખાલી 9 હાલે નહીં. છેલ્લા આંકડાની નીચે ચોકડી મારી અને આ જે 24 છે એને અહીંયા આગળ લખી નાખવાના અને આનો કરવાનો સરવાળો. 9 4 6 ને 2 8 અને 1 18 49. આનો આન્સર છે. હવે આમાં બીજું ધ્યાન રાખો, જો અહીંયા એકમનો અંક 2 હતો ને તો જવાબમાં એકમનો અંક 4 હોય ને એવો જ જવાબ આવે. 2 નો વર્ગ કેટલો થાય? 4. જો છે 4. અહીંયા એકમનો અંક 3 છે તો જવાબમાં એકમનો અંક 9 જ મળે. 3 તેરી 9 થાય. જો અહીંયા 9 મળ્યો. રેડી? આનો આપણે આગળ ઉપયોગ કરશું. ઠીક છે? ચાલો ઓકે. હવે છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યાનો વર્ગ. દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓ. દશાંશ અપૂર્ણાંકનું ચેપ્ટર આપણે આગળ શીખવાના છીએ, પણ અત્યારે જે પોઈન્ટ વાળી સંખ્યાઓ આવે એનો વર્ગ કેવી રીતે કરવો તો એમાં પહેલું સ્ટેપ એવું આપેલું છે કે આપેલી સંખ્યાનું દશાંશ ચિહ્ન છે આપણે ભૂલી જવાનું. એટલે પોઈન્ટ છે એ ભૂલી જવાનો અને સંખ્યાનો વર્ગ કરવાનો. રેડી? પછી બીજું સ્ટેપ, માની લ્યો કે અહીંયા આપણે 1.5 આનો વર્ગ આપણને કીધો છે. હવે પહેલું સ્ટેપ શું છે કે પોઈન્ટ ભૂલી જવાનો. પોઈન્ટ ભૂલી જાય તો આપણી પાસે શું વધે? 15 વધે. 15 નો વર્ગ તો 15 નો વર્ગ કેટલો થાય? 225. આ આપણને ખ્યાલ છે. હાલો રેડી? જો 5 નો વર્ગ 25 અને 1 પછી શું આવે? 2. 1 ગુણ્યા 2 એટલે 2. આ ઓલી આપણી ટ્રીક આગળ શીખાય. 15 નો વર્ગ મોઢે હોવો જોઈએ 225. દશાંશ ચિહ્ન પછી જેટલી સંખ્યા હોય તેની 2 ગણી એટલે કે ડબલ કરવી સંખ્યા રહે તે રીતે પછી દશાંશ ચિહ્ન મૂકવું. રેડી? હવે અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? પાછળથી જોવાનું. 1 આંકડા પછી પોઈન્ટ છે તો આપણો જવાબ છે આ 2 આંકડા પછી. 1 ના ડબલ કેટલા થાય? 2. 2 આંકડા પછી પોઈન્ટ આવે એટલે આપણો પોઈન્ટ છે એ અહીંયા મૂકવાનો. આપણો જવાબ છે એ
2.25 આવે. 1.5 વર્ગ 2.25 થાય. રેડી? એવી રીતે જો અહીંયા લખ્યું 32 વર્ગ, 3.2 વર્ગ છે, આપણે 32 વર્ગ કર્યો ને એનો જવાબ આપણે આગળ હમણાં જોયો 1024 થતો હતો. રેડી? અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે, તો આપણો જવાબ છે એ નિયમ મુજબ બે આંકડા પછી પોઈન્ટ આવે, એટલે પાછળથી ગણવાના એક આંકડો અને બે આંકડો પછી પોઈન્ટ, એટલે 10.24. એવી રીતે આ 0.07 વર્ગ છે, 0.07 એનો વર્ગ મારે કરવો હોય તો પોઈન્ટ ભૂલીને વર્ગ કરવું, એટલે 77 ને 49 જવાબ આવે. અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે તો આપણે ચાર આંકડા પછી પોઈન્ટ કરવો પડે. આ ત્રીજો આંકડો, આ ચોથો આંકડો પછી પોઈન્ટ. રેડી? એટલે 0.0049 એ આપણો સાચો આન્સર થાય. એવી રીતે અહીંયા 17 વર્ગ કરીએ એટલે 289. આ જવાબ આપણને ખબર હોય. હવે આ ત્રણ આંકડા પછી પોઈન્ટ છે, એટલે આપણે છ આંકડા પછી પોઈન્ટ હોય. આ 1, 2, 3, 4, 5 અને 6 એ આંકડા પછી આપણે પોઈન્ટ લગાવી દઈએ એટલે આપણો આન્સર છે મળી જાય. ક્લિયર? જશું આગળ? ચાલો હવે દાખલા સીધા 35 વર્ગ શું થાય? હમણાં એકમ નો 5 જોયા ગયા એટલે ટ્રીક યાદ આવી ગઈ. 25 3 પછી શું આવે? 4 આવે, તો 3 ચોક 12. આ 12 25 છે આપણો આન્સર છે. એટલે આપણે 35 ગુણ્યા 35 કરવા બેસવાનું નથી. જવાબ આ જ આવશે. જો 5 તેરી 15 નો પાંચડો વધી 1, 3 તેરી 9 ને 10, 25 25 નો પાંચડો વધી 2, 5 તેરી 15 ને 2 17, 5 5 ને 10 12 નો બગડો વધી 1, 1 ને 1 2 અને 1 આવ્યો. તો આ સીધો આન્સર આવતો હોય ત્યાં સુધી આ કથા કરવા જવાની નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 111 વર્ગ કરીએ તો શું જવાબ આવે? કેટલા એકડા છે? 3 એકડા. એટલે એકડો બગડો તગડો, અને હવે ઊંધું જવાનું, બગડો ને એકડો, આવો જવાબ આવે. 1 2 3 2 1 સી. યાદ કરો એકડા વાળી ટ્રીક. 111 ગુણ્યા 111 કરવાના નથી. 999 વર્ગ કેટલો? નવડા વાળી ટ્રીક યાદ કરો. છેલ્લો નવડો છે એની જગ્યાએ આપણે આછડો મૂકવાનો, આગળ બે નવડા તો અહીંયા 2 0 મૂકીને 1. 998 001 આવો આપણો ઓપ્શન છે એ. ક્લિયર? આ બધી ટ્રીક મગજમાં બેસી ગઈ તો આપણે સ્પોટ આન્સર અને ભૂલ કર્યા વગરનો આન્સર આવશે સાચો. 999 ગુણ્યા 999 કરવા જાય ને તો ક્યાંક ને ક્યાંક ગુણાકારમાં આપણે ભૂલ કરીએ. રેડી? આમાં ભૂલ જ ન પડે. ચાલો 120 વર્ગ જણાવો. 120 વર્ગ જણાવો. આ એકમના 0 વાળી વાત થઈ તો 12 વર્ગ છે એ 144 આપણને ખબર છે, અને 0 ની સંખ્યા છે એ 1 છે, તો આપણા જવાબમાં 2 0 આવે, ડબલ કરવાનું. રેડી? તો 144 ને ડબલ 0 આવો આપણો ઓપ્શન છે બી. નેક્સ્ટ. 3.2 વર્ગ કેટલો થાય? તો આને આપણે 32 વર્ગ પહેલા કરવાનો, પોઈન્ટ ભૂલી જવાનો. 32 વર્ગ કેવી રીતે થાય? આ 3 દુ 6 દુ 12. આપણે આવું કરતા હતા, 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 દુ 6 દુ 12. હવે 3 વર્ગ કેટલો થાય? 0 9. આ 2 વર્ગ કેટલો થાય? 0 4. અહીંયા ચોકડી અને 12 છે એ અહીંયા, તો 4 2 9 ને 1 10. 10 24 છે આપણો જવાબ છે. હવે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે. 3.2 પાછળથી ગણીએ એટલે એક આંકડો અને પછી પોઈન્ટ છે, તો આપણા જવાબમાં બે આંકડા પછી પોઈન્ટ આવે. આ બે આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 10.24, અને એવો આપણો આન્સર છે બી. રેડી? ચાલો આગળ. 0.07 વર્ગ કરતા કઈ કિંમત પ્રાપ્ત થાય? તો પહેલા તો 7 વર્ગ કરીએ તો 7 વર્ગ આપણને મળે 49. હવે અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણે ચાર આંકડા કરવા પડે. એક આંકડો, બે આંકડો, પછી આ 3 અને 4 પછી પોઈન્ટ મૂકવાનો, એટલે આપણો જવાબ આવશે 0.049. 0.0049 ઓપ્શન સી. ક્લિયર? ચાલો નેક્સ્ટ.
બે અંકની મોટામાં મોટી સંખ્યાનો વર્ગ જણાવો. બે અંકની મોટામાં મોટી સંખ્યા થાય 99. આ ટ્વિસ્ટ કરીને રકમ બનાવેલી કહેવાય. બે આંકડાની મોટામાં મોટી સંખ્યા આપણને ન ખબર પડતી હોય ત્યાં સુધી આ દાખલો કરી શકીએ નહીં. હવે 99 વાળી ટ્રીક તો આપણને ખબર છે, આ છેલ્લા નવડાનો આંકડો થઈ જાય. હવે 8ની આગળ કેટલા નવડા? 1, તો 1 0 અને પછી 1, 98 0 1. આપણો આન્સર છે એ. ઓલી ટ્રીક આપણી કામ કરે હો. 9 × 9 × 2 9 9 81 દુ 81 × 2 2 1 2 8 દુ 16. અહીંયા જવાબ આવે 162. રેડી? યુનિવર્સલ ટ્રીક કીધી હતી. આ 9નો વર્ગ 81, આ 9નો વર્ગ 81, અહીંયા ચોકડી, અહીંયા 162. અહીંયા જવાબ આવે 1, 8 ને 2 10 નો 0, વધી 1, 6 ને 1 7 ને 1 8, 8 ને 1 9. રેડી? અને હજી એક સાવ સાદું ગણિત 99 × 99 કરો. અહીંયા ક્યાંક ભૂલ કરશો એટલે આવો જવાબ આવશે નહીં. રેડી? ભૂલ કરીએ તો જવાબ ન આવે, બાકી 99 × 99 પણ એ વાર લાગે, ટાઈમ લાગે. ઠીક છે? તો આપણે ટ્રીકથી જ કરશું. ચાલો, આ તો આગલા ચેપ્ટરનો દાખલો થઈ ગયો છે. છતાં રિવિઝનમાં જો આવ્યો એટલે આપણે કહી દઈએ એ બીને આપણે કેવી રીતે લખી શકીએ? a × b. BC ને કેવી રીતે લખી શકીએ? b × c. AC ને કેવી રીતે લખી શકીએ? a × c. ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવમાં કાંઈ નીકળતો નથી એટલે જવાબ આપણો 1 કહેવાય. ક્લિયર? ચાલો આગળ. 47નો વર્ગ જણાવો. તો આ નથી એકમનો અંક 0, નથી એકમનો અંક 5, તો 1 થી 100 માં જે આપણે ટ્રીક લગાડીએ એ ટ્રીકથી આપણે કરવો પડે. 4 × 7 × 2 7 ચોક 28, 28 દુ 56 થાય. 7 ચોક 28, 28 દુ 56, અથવા 7 દુ 14, 14 ચોક 56. ઊંધું ચાલો તો હાલે, સીધા ચાલો તોય જવાબ તો એ જ આવે. અને ગુણાકારનો ક્રમનો ગુણધર્મ કહેવાય. આમ ગુણાકાર કરો કે પછી આમ ગુણાકાર કરો, જવાબ છે એ સરખો જ આવે. આડા અવળો ગમે એ ક્રમ લ્યો, ગુણાકાર છે એ જવાબ સરખો જ આવશે. કદાચ આમ કરો, 4 દુ 8 અને 8 સત્તા 56, તો પણ જવાબ છે એ જ આવશે. તો 4 × 7 × 2 બરાબર આપણો જવાબ આવ્યો 56. હવે 4નો વર્ગ છે એ ચોકે ચોકે 16, 7નો વર્ગ છે 7 7 49. અહીંયા ચોકડી મૂકી અને 56 છે એને આપણે અહીંયા લઈ લેવાના, પછી કરવાનો સરવાળો. 7 7 49 એટલે એકમનો અંક 9 આવે. આ જવાબ તો કોઈ દી ના હોય ભાઈ. આ બેમાંથી એક જવાબ ટીક કરવાનો થાય, એકમનો અંક 9 વાળો. રેડી? 9, 6 ને 4 10, વધી 1, 6 ને 5 11 ને 12નો બગડો, વધી 1, 22 09. અને એવો આન્સર છે સી. ક્લિયર? ચાલો અપૂર્ણાંક આપેલો છે 2/5. આનો વર્ગ કેટલો થાય? હવે 2/5 છે, આનો વર્ગ કેટલો થાય આપણને એવું પૂછ્યું છે, તો આપણે 2નોય વર્ગ કરવો પડે ને 5નોય વર્ગ કરવો પડે. 2નો વર્ગ થાય 4, 5નો વર્ગ થાય 25. એવો આપણો ઓપ્શન છે બી. રેડી? આને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. આ પણ ચેપ્ટર આપણે આગળ શીખવાનું છે. રેડી? પણ એનો વર્ગ કરતાં આપણને આવડવો જોઈએ. અંશ અને છેદ બેયનો વર્ગ કરવાનો. ઉપરની સંખ્યા છે એને અંશ કહેવાય, નીચેની સંખ્યા છે એને છેદ કહેવાય. એ બેયનો સેપરેટ વર્ગ થાય. ક્લિયર? ઓકે. હવે રકમ છે, ધ્યાનથી સમજો. 6 અને 8ના વર્ગના સરવાળાનું માન કેટલું? તો આપણે 6 અને 8 એનો વર્ગ કરવાનો, એનો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો, અને જે કિંમત આવે એ જવાબ આપણે ટીક કરવાનો. રકમ સમજવી પડે. 6નો વર્ગ 36 થયો, 8નો વર્ગ 88 64 થયો, અને આનો સરવાળો થાય 6 ને 4 10, વધી 1, 6 ને 3 9 ને 1 10, 100. આપણો આન્સર આવશે સી. પછી આપણે આવું કરી નાખીએ, 6 + 8 એટલે 14, અને 14નો વર્ગ કરવા જાય તો 196 જવાબ. આ જવાબ ખોટો છે.
રેડી? 6 અને 8ના વર્ગનો સરવાળો કરવાનો. 6 અને 8નો સરવાળો કરીને પછી એનો વર્ગ નથી કરવાનો. આ આપણી ભૂલ કરાવે એવું. ક્લિયર? એટલે જે હું શીખવું છું એ વ્યવસ્થિત આપણે પેટર્ન છે એને સમજવાની ટ્રાય કરવાની, રકમને સમજવાની ટ્રાય કરવાની. રકમ સમજીને દાખલો કરીએ તો આપણી કોઈ દિવસ ભૂલ થશે નહીં. ઠીક છે? તો આ જે કાંઈ વર્ગ કરવાની ટ્રીક હતી આની જેમ આપણે પ્રેક્ટિસ કરીએ એમ આપણી સ્પીડ છે એ વધતી જશે અને સ્પોટ આન્સર આપણે લાવતા શીખી શકશું. તો પ્રેક્ટિસ છે એ ખૂબ જ મહત્ત્વની છે. તો આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દઈશું. ઠીક છે? આપણે સામાન્ય રીતે આપણે કોઈ પણ સંખ્યા લખી લેવાની. 25નો વર્ગ કેટલો થાય, 26નો કેટલો થાય, 30નો કેટલો થાય, 32નો કેટલો થાય, 49નો કેટલો થાય, 46નો કેટલો થાય. બરાબર? 1 થી 100 વાળા બે આંકડા લખવાના અને એના વર્ગ કરીએ એટલે આપણને જવાબ ફટાફટ આવડી જાય. 1 થી 20ના વર્ગ મોઢે કરવાના છે, 25નો વર્ગ પણ મોઢે કરવાનો છે અને જે કાંઈ ટ્રીક મેં તમને શીખડાવી એ ટ્રીક આપણે બરોબર માઇન્ડમાં બેસાડવાની છે. હજી એકવાર વિડીયો જોવો હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેવાનો જેથી આપણને આ કોન્સેપ્ટ છે આખો ક્લિયર થાય. વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર આપણું સાવ ઇઝી થઈ જાય. ઠીક છે? નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય. જય હિન્દ, જય ભારત.